મહીસાગર જિલ્લામાં વિકાસના દાવાઓ વચ્ચે જમીનની હકીકત કંઈક અલગ જ કહાની કહી રહી છે. એક તરફ દેશ 15 ઓગસ્ટે આઝાદીના 79 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરે છે. વિકાસના મોટા મોટા દાવા થાય છે અને ગામડા સુધી વિકાસ પહોંચ્યો હોવાના ભાષણો થાય છે. પરંતુ બીજી તરફ ગામડાના રસ્તાઓ, ગંદકી, કાદવ અને પ્રાથમિક સુવિધાઓની સ્થિતિ જોતા સવાલ થાય છે કે આ વિકાસના વાયદા ફક્ત કાગળ પર જ છે કે ખરેખર ગામડાની ધરતી પર પણ ઉતર્યા છે. મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ધામોદથી લઈને વીરપુર તાલુકાના ડેભારી સુધી અનેક વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓને લઈ લોકોના પ્રશ્નો આજે પણ યથાવત છે. રસ્તો જોઈએ તો કાદવ, સફાઈ જોઈએ તો ગંદકી અને વિકાસ જોઈએ તો વર્ષોથી રાહ. અધિકારીઓ અને ગ્રામ પંચાયત નિષ્ક્રિય જોવા મળી રહી છે. આઝાદી મળી, પરંતુ શું ગામડાના નાગરિકોને મૂળભૂત સુવિધાઓ માટે હજુ પણ તંત્રની મંજૂરીની આઝાદીની રાહ જોવી પડે? સરકારી યોજનાઓ અને વિકાસના આંકડા, ફાઇલો અને જાહેરાતોમાં ભલે ચમકતા હોય, પરંતુ ગામના રસ્તા પર ઊભા રહીને જોવામાં આવે ત્યારે વાસ્તવિક વિકાસનું ચિત્ર સ્પષ્ટ થઈ જાય છે. રાષ્ટ્રીય પર્વે તિરંગો ઊંચો રાખવો ગૌરવની વાત છે, પરંતુ ગામના રસ્તા પણ એટલા જ ગૌરવથી ઊંચા થવા જોઈએ. બાળકોનો સવાલ સીધો છે કે વિકાસ ક્યાં છે? આઝાદીના 79 વર્ષ પછી પણ જો ગામડાનો વિકાસ કાદવમાં અટવાયેલો હોય તો વિકાસની ઉજવણી કોના માટે? આઝાદીનો સાચો અર્થ ત્યારે જ સાકાર થશે જ્યારે અંતિમ વ્યક્તિ સુધી રસ્તો, પાણી, સફાઈ, વીજળી અને અન્ય મૂળભૂત સુવિધાઓ પહોંચશે. માત્ર ઉજવણીથી નહીં, જમીન પરના કામથી વિકાસ સાબિત થાય છે. રિપોર્ટર શૈલેષભાઈ ઠાકોર, આઝાદ મીડિયા લાઈવ, મહીસાગર.